આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને હરાવીને 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવી છે. 70 સભ્યોની વિધાનસભામાં ભાજપે 38 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીએ 22 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસ સતત ત્રીજી વખત દિલ્હીમાં જીતનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે. આમ આદમી પાર્ટીના લગભગ તમામ અગ્રણી નેતાઓએ ચૂંટણીમાં હાર ખમવી પડી છે. આમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠકનો સમાવેશ થાય છે. પાર્ટીના વિજેતા ઉમેદવારોમાં કાલકાજીથી મુખ્યમંત્રી આતિશી, સદર બજારથી સોમદત્ત, બાબરપુરથી ગોપાલ રાય, દિલ્હી કેન્ટથી વિરેન્દ્રસિંહ કાદિયન, તિલકનગર બેઠક પરથી જરનેલસિંહ, બલ્લીમારનથી ઇમરાન હુસેન અને તુગલકાબાદથી શાહીરામનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સંદીપ દીક્ષિત, ભાજપના રમેશ બિધુરી અને રામકુમાર આનંદને પણ હારનો સામનો કરવો પડ્યો. ઉત્તર પ્રદેશના મિલ્કીપુરમાં વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ચંદ્રભાનુ પાસવાનને 61,700થી વધુ મત મળ્યા અને તમિલનાડુના ઈરોડ પૂર્વમાં ડીએમકેને 500થી વધુ મત મળ્યા. કે ચંદીકુમાર વીસીએ 1,15,700થી વધુ મતોથી જીત મેળવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ પક્ષના દિલ્હી ખાતેના વડા મથકે કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટનગર દિલ્હીને વિકાસની નવી ઊંચાઈ લઈ જવા ભાજપમાં તેમણે દર્શાવેલા વિશ્વાસ માટે દિલ્હીના નાગરિકોનો આભાર માન્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે અસત્ય વચનો દ્વારા તેમણે ગેરમાર્ગે દોરી શકાય નહીં તેવું દિલ્હીના નાગરિકોએ આ ચૂંટણીમાં બતાવી દીધું છે. તેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય માટે કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 3 દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે. દરમિયાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અને 13 તારીખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરવા અમેરિકાના પ્રવાસે જશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે પ્રથમ વૈશ્વિક ઓડિયો વિઝ્યુઅલ મનોરંજન પરિષદ વેવ્સ ભારતની સામગ્રી નિર્માણ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં મદદ કરશે. ગઈકાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે ભારત સર્જનાત્મકતાના સંદર્ભમાં વિશ્વનું પાવર હાઉસ બનવાનો પાયો નાખી રહ્યું છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે વિશ્વના પ્રખ્યાત મીડિયા સંગઠનોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને અન્ય અગ્રણી હસ્તીઓ આ પરિષદમાં હાજરી આપશે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેવ્સના સલાહકાર બોર્ડની બેઠક યોજી હતી. આ વર્ષે પહેલી વેવ્સ કોન્ફરન્સ 1 મેથી 4 મે દરમિયાન મુંબઈમાં યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં ગઈકાલે 2 દિવસના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025નો અમદાવાદ ખાતેથી આરંભ કરાવ્યો હતો. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તથા મહત્વ સમજાવીને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના 3 અને જામનગર જિલ્લાના 1 ગોડાઉન કોમ્પ્લેક્સનું લોકાર્પણ પણ કર્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આડે હવે માત્ર 1 સપ્તાહનો સમય બાકી છે, ત્યારે ચૂંટણી તંત્ર ચૂંટણી આયોજન સુપેરે પાર પાડવા વ્યસ્ત રહ્યું છે, તો રાજકીય પક્ષો વ્યૂહરચના ઘડી રહ્યું છે. કચ્છમાં ભચાઉ અને રાપર નગરપાલિકાઓની ચૂંટણી માટે 2 મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કાર્યાલયો શરૂ થયા છે. લોકસંપર્ક પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 3 તાલુકા પંચાયતોની એક બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું 8.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડાંગમાં નોંધાયું હતું. નલિયા 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે સમાચાર પૂરા થયા.